હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 3 સેલ્સમેન્સને શું જાણવું જોઈએ. આપણે જે માર્કેટિંગ કરનાર સેલ્સમેન છે તેને શું મહત્ત્વનું છે જાણવાનું, તો એ માટે આપણા અભ્યાસના મુદ્દાઓ છે. પ્રાસ્તાવિક, સફળ વેચાણની આવશ્યકતાઓ, નો યોર સેલ્ફ એટલે કે પોતાના વિશે, નો યોર ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સંસ્થા વિશે, નો યોર ગુડ્સ એટલે કે માલ વિશે, નો યોર કસ્ટમર એટલે કે ગ્રાહક વિશે, આર્થિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિ અને માહિતીના પ્રાપ્તિ સ્થાનો અને સંક્ષિપ્ત સાર. તો આ એના ટીચિંગ પોઈન્ટ છે. તો લખો નેક્સ્ટ ન્યૂ આપણે પ્રશ્ન તૈયાર કરીએ છીએ. તો લખો નવો પ્રશ્નની અંદર નવ યોર ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સંસ્થા વિશેનો પરિચય જણાવો. લખો પ્રશ્ન, નવ યોર ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સંસ્થા વિશેનો પરિચય જણાવો. નો યોર ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સંસ્થા વિશેનો પરિચય જણાવો. તો આપણે આ પ્રશ્ન લખી લીધો છે. તો નેક્સ્ટની અંદર હવે એના ટીચિંગ મુદ્દાની વાત કરીએ છીએ. ટીચિંગ મુદ્દાની અંદર સૌપ્રથમ તો પ્રસ્તાવના. ટીચિંગ મુદ્દાની અંદર સૌપ્રથમ તો શું આવે તો કે પ્રસ્તાવના. તો કે પ્રસ્તાવના કોને કહેવાય? તો કે પ્રસ્તાવના શું લખાય? તો કે આ ચેપ્ટરમાં સેલ્સમેન્સને શું જાણવું જરૂરી છે તેનું વર્ણન કરવું એટલે કહેવાય એને પ્રસ્તાવના. સેલ્સમેન્સ છે એ વેચાણ કરવા માટે એક આપણો મહત્વનો આધાર સ્તંભ છે. એ આપણા પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે. સંસ્થાના માલ વિશેની માહિતી ગ્રાહકોને સંપૂર્ણ આપે છે. સેલ્સમેન્સને વેચાણનું પૂરું જ્ઞાન હોય તો જ સેલ્સમેન્સ આપણા માટે એટલે કે સંસ્થા માટે યોગ્ય છે તેમ કહેવાય. જો સેલ્સમેન્સને વેચાણનું જ્ઞાન ન હોય તો આપણા માટે યોગ્ય નથી. અત્યારે આધુનિક પરિવર્તન યુગ પ્રમાણે બજારની અંદર માર્કેટિંગ શબ્દ છે એ હાવ ઓપન એટલે કે ખુલ્લું છે. પહેલાના યુગમાં આટલા બધા ગ્રાહકો છે એ માલ વિશે જાગૃત નહોતા. અત્યારે આધુનિક ટેકનોલોજીના યુગ પ્રમાણે હરેક સારી વસ્તુની પ્રોડક્ટવાળી કંપનીની હોય તો ગ્રાહકો બધું ઓનલાઈન છે એનાથી માહિતગાર બની શકે છે. અત્યારે તો એવો સેલ્સમેન્સ હોવો જોઈએ કે 99% છે ને એ પોતાના વ્યક્તિત્વ પર એને વિશ્વાસ હોવો જોઈએ. સંસ્થાના માલ અને ગ્રાહક વિશે તો 1% જ એના ઉપર આધાર છે સફળતાનો. તો સેલ્સમેન છે એ અનુભવી, જ્ઞાની, આત્મવિશ્વાસુ, કાર્યકુશળતાઓ અને ગ્રાહકોને સંતોષકારક વર્ણન કરે તેવો હોવો જોઈએ. તમે કે હું કોઈ કંપનીના સેલ્સમેન્સ હોય અને આપણે ગામડે અથવા તો બહાર ક્યાંય માર્કેટિંગ કરવા જઈએ ત્યારે આપણે કોઈ કસ્ટમર છે, ગ્રાહક છે, એ પૂછે કે આ માલ અને સંસ્થા વિશે તમે પરિચય આપો જીને, તો આપણે એમ કહી શકીએ એનો મને બહુ આઈડિયા કે ખ્યાલ છે નહીં, તો એ સેલ્સમેન્સને માટે યોગ્ય છે નહીં. સેલ્સમેન્સ તો એવો હોવો જોઈએ જ્ઞાની, અનુભવી, આવડત, આત્મવિશ્વાસુ, કાર્યકૌશલ્ય તેમાંના નિપુણતાપૂર્ણ ભરેલા હોવા જોઈએ. તેને કઈ સંસ્થાની અંદર એ માર્કેટિંગ કરે તો તે સંસ્થાનો શરૂઆત ક્યાંથી છે, એનો ઇતિહાસ શું છે તેનાથી પરિચિત હોવો જોઈએ. તેની પ્રોડક્ટ શું છે એના પ્રોડક્ટથી એ પરિચિત હોવો જોઈએ. જો બે જ વસ્તુ કસ્ટમર તો પહેલાં અભિપ્રાય આપશે જાણવા માટે કે આ સંસ્થાની પ્રોડક્ટ શું છે, સંસ્થા છે એ ઉદ્દેશ શું છે, સંસ્થા છે એની માહિતી
શું છે. તો આવી હરેક વસ્તુઓ ગ્રાહકો છે એ જાણે છે, એના માટે એ મહત્ત્વનું છે. તો આવી પ્રસ્તાવનાની અંદર લખી શકાય તો કે કાઉન્ટ યોર સેલ્ફ, પોતાના વિશે શું કહેવા માગે છે એ, તો કે પોતાના વિશે આપણે સેકન્ડ ચેપ્ટરની અંદર ભણી ગયા એમ સેલ્સમેન્સના ગુણો. તેમાં શારીરિક ગુણો આપણે જોયા હતા. શારીરિક ગુણોની અંદર તંદુરસ્તી, દેખાવ, અવાજ, યોગ્ય, ઊંચાઈ, કદ, મધ્યમ, રૂપ, રંગ. માનસિક ગુણો જોયા હતા આપણે એમ કે આત્મવિશ્વાસ એનામાં હોવો જોઈએ, તર્કશક્તિ હોવી જોઈએ, કલ્પના શક્તિ હોવી જોઈએ, બુદ્ધિપૂર્વક વાત કરતો હોવો જોઈએ, વાત કરવાની રજૂઆત હોવી જોઈએ, એનામાં સફળતા હોવી જોઈએ. સામાજિક ગુણો આપણે હોતન જોયા હતા. તમે માર્કેટિંગ કરો છો, સેલ્સમેન્સ કરો છો, તો એક વ્યક્તિ બીજી વ્યક્તિને હારે વાત કરવાની રજૂઆત, વાત કરવાની કળા, વાત કરવામાં વિવેક, વાત કરવામાં નમ્રતા વગેરે હોવા જોઈએ. એનું ચારિત્ર્ય ગુણ હોતે જોયું હતું આપણે જે સંસ્થાની અંદર કામ કરીએ છીએ એ સંસ્થા માટે આપણે ઉત્સાહી હોવા જોઈએ, પ્રામાણિકતા હોવા જોઈએ, વફાદારી હોવાતા જોઈએ. એ જ આપણો એક મહત્ત્વનો ધ્યેય છે. અન્ય ગુણોની અંદર શિક્ષણ એની પાસે હોવું જોઈએ, ભણેલો ગણેલો હોવો જોઈએ, અનુભવ હોવો જોઈએ, આવડત હોવી જોઈએ, કળા હોવી જોઈએ. તો નેક્સ્ટની અંદર આપણે પ્રશ્નની વાત કરીએ છીએ કાઉન્ટ યોર ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે સંસ્થા વિશેનો પરિચય આપો એમ. તમે સંસ્થાને કેવી રીતે ઓળખો છો, તમે સંસ્થાનું શું જાણો છો, ત્યારે તમે એ માર્કેટિંગ કરી શકો છો. તો કે આપણે એની અંદર 4 પોઈન્ટ મહત્ત્વના છે: સંસ્થાનો ઇતિહાસ અને સંસ્થાનો વિકાસ. તો લખો, પ્રસ્તાવના લખાઈ ગઈ. ત્યાર પછી લખો સંસ્થા વિશે પૂરું જ્ઞાન હોવું જોઈએ. સંસ્થા વિશે પૂરું જ્ઞાન હોવું જોઈએ. એમાં લખો 1 મુદ્દો, સંસ્થાનો ઇતિહાસ અને વિકાસ. સંસ્થાનો ઇતિહાસ અને વિકાસ. સંસ્થાનો ઇતિહાસ અને વિકાસ. સેકન્ડ લખો વ્યવસ્થા તંત્ર. સેકન્ડ પોઈન્ટ લખો વ્યવસ્થા તંત્ર. થર્ડ પોઈન્ટ લખો ઉત્પાદન અને સેવાઓની સગવડ. 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 4 પોઈન્ટ લખો ભાવ, વટાવ અને શાખ નીતિ. ભાવ, વટાવ અને શાખ નીતિ. તો આપણે સંસ્થા વિશે આવી વસ્તુઓની જાણકારી છે એ આપણામાં હોવી જોઈએ, ત્યારે જ આપણે એ વસ્તુનું માર્કેટિંગ છે એ કરી શકીએ છીએ. તો એમાં પહેલો પોઈન્ટ એમ કહે છે સંસ્થાનો ઇતિહાસ અને વિકાસ. આપણે તો એક પ્રકારના સેલ્સમેન છીએ. આપણે તો એ સંસ્થાની અંદર નોકરી કરીએ છીએ, કામ કરીએ છીએ. તો એ સંસ્થાની શરૂઆતની માહિતી આપણે પ્રાપ્ત કરવી જોઈએ. એનો સ્થાપના ક્યારે થઈ, કયા સંજોગોમાં થઈ, ક્યારે કરવામાં આવી, કેવી રીતે કરવામાં આવી, કોણે કઈ રીતે, સંસ્થા સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ શું છે. તો આવી હરેક ડિટેલો આપણામાં જાણકારી હોવી જોઈએ. સંસ્થાની સ્થાપના કયા વર્ષમાં થઈ, કેવી પરિસ્થિતિ સંજોગોમાં થઈ, કોણે કરી, સ્થાપનાના માલિક કોણ છે, શું કામને કરી, સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ શું છે, કેવો છે. આવી હરેક ડિટેલ આપણામાં જાણકારી છે એ હોવી જોઈએ. ત્યારબાદ શું હોવું જોઈએ કે સંસ્થાની નાણાકીય પરિસ્થિતિ કેવી છે. તો આ તબક્કાને બાદ આપણે એમ કહી સંસ્થાની અંદર નાણાકીય પરિસ્થિતિ કેવું છે, તો કે વેચાણ સંચાલનમાં એનું અનુભવનું જ્ઞાન કેવું છે. કે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, ઉત્પાદન બજારમાં વેચવા મૂકીએ છીએ, તો વેચાણ સંચાલનમાં એનો અનુભવ કેવો છે, એક્સપિરિયન્સ કેવો છે, એનું ઉત્પાદન કેવું છે, એના ઉત્પાદન ઉપર કયો ટ્રેડમાર્ક લાગેલો છે. તો સંસ્થાના વિકાસને પાછળ કોને વિશેષ ફાળો આપેલો છે. આજે તમે અને હું જે સંસ્થાની અંદર કામ કરતા હોઈએ, સંસ્થા છે એ ગુડવિલવાળી હોય,
એનું બજારમાં માન મર્યાદા પ્રતિષ્ઠા અને મોભો છે એ વધારે હોય તો સંસ્થાને આગળ વિકાસ કરવા માટે મેન હાથ કોનો છે? એટલે સંસ્થાનો વિશેષ ફાળો કોનો છે? આગળ કોને વધારી છે? સંસ્થા છે એ એક વ્યક્તિ દ્વારા ચાલે છે કે એક કરતાં વધારે વ્યક્તિ દ્વારા ચાલે છે? સંસ્થાના ઉત્પાદન અને વેચાણમાં કઈ શ્રેષ્ઠતા વધારે છે? આવી હરેક નાની મોટી ઝીણી વસ્તુઓની માહિતગાર છે એ આપણામાં હોવું જોઈએ. તો સેકન્ડ મુદ્દાની અંદર એમ કહી શકીએ છીએ આપણે વ્યવસ્થા તંત્ર. તો વ્યવસ્થા તંત્રની અંદર વાત કરવા માગીએ છીએ આપણે. આજે વ્યવસ્થા તંત્ર શબ્દ તો આપણા માટે એક બહુ જૂનો અને સાદો અને સરળ શબ્દ છે. આજે તમારી ઘરે કે મારી ઘરે બે ગેસ્ટ આવે ને તો આપણે વ્યવસ્થા કરવી પડે. આવે ક્યારે, શું કરવું, જમાડવા, બેસાડવા, ક્યાં લઈ જવા, શું લઈ જવાય. તો એક કંપનીનું ઉત્પાદન છે. સંસ્થાના વ્યવસ્થા તંત્રમાં સેલ્સમેન છે ને પરિચિત હોવો જોઈએ. ખાલી સેલ્સમેન્સ એટલે એવું નહીં ખાલી માર્કેટિંગ કરવું અને માલ વેચવો એવું, પણ સંસ્થાની કેવી કેવી પ્રકારની વ્યવસ્થા છે તેનામાં એની જાણકારી હોવી જોઈએ. તો કે કેવી કેવી હોવી જોઈએ? તો કે વેચાણ વ્યવસ્થાપક જે વિભાગ સંભાળે છે, વેચાણ વિભાગ વ્યવસ્થા કોણ સંભાળે છે? તો કે સેલ્સમેન્સનો મેનેજર કોણ છે? એનો સુપરવાઇઝર કોણ છે? એના સાથી સેલ્સમેન્સ કોણ છે? સેલ્સમેન્સના ક્લાર્ક વગેરેનો ખ્યાલ છે એ આપણામાં હોવો જોઈએ. આપણે ખાલી માર્કેટિંગ કરીએ છીએ એટલે વેચાણ વિભાગની અંદર કાચા માલમાંથી તૈયાર માલમાંથી વેચાણ માલ છે એ વેચવા માટે આપણે રાખેલા છીએ સેલ્સમેન્સ તરીકે. તો વેચાણ વ્યવસ્થાપક કોણ સંભાળે છે? તો કે સેલ્સમેન્સ છે એનો મેનેજર સંભાળે છે. તો મુખ્ય હોદ્દાનું પદ કોણ છે? તો કે મેનેજર છે. મેનેજર ઉપરથી નીચી કક્ષાનું પદ કોણ છે? તો કે સેલ્સ સુપરવાઇઝર છે. એ સાથી આપણે બધાય છે, હું છું, તમે છો, સેલ્સમેન માટે માર્કેટિંગ કરતા હોય, ક્લાર્ક છે વગેરે એકબીજા પ્રત્યે સહકારની ભાવના હોવી જોઈએ. હવે ઘણી સંસ્થાઓ છે વ્યવસ્થા તંત્રનો એક ચાર્ટ તૈયાર કરે છે કે પહેલું પદ કયું, બીજું પદ કયું, ત્રીજું પદ કયું. એમ સ્કૂલ કોલેજની અંદર આપણે જઈએ તો એમ કે પ્રિન્સિપાલ છે, પ્રોફેસર છે, પટાવાળા છે. તો આની અંદર આપણે કંપનીની અંદર જઈએ છીએ તો મેઇન પદ છે એ મેનેજર છે. પછી આપણે એમ કહી શકીએ છીએ વાઇફ મેનેજર હોય, સુપરવાઇઝર હોય, અને પછી આપણે એને તમે હું મારા જેવા સેલ્સમેન્સ કરતા હોય તો સેલ્સમેન્સ છીએ આપણે બધાય. આમ સેલ્સમેન સંસ્થાના વ્યવસ્થા તંત્રનો સ્પષ્ટ ખ્યાલ છે એ મેળવેલો હોવો જોઈએ અને મેળવી શકતો હોવો જોઈએ. તો નેક્સ્ટની અંદર થર્ડ મુદ્દાની અંદર આપણે વાત કરીએ છીએ. થર્ડ મુદ્દાની અંદર શું કહેવા માગે છે? તો કે ઉત્પાદન અને સેવાની સગવડ. આપણે જ્યારે કંપનીની અંદર જોબ કરીએ છીએ, કંપનીનો માલ છે એ બજારમાં વેચવા મૂકીએ છીએ તો ઉત્પાદન કેવું છે? કેવા પ્રકારની આપણે સેવાઓ આપી શકીએ છીએ? તો સેલ્સમેન છે એ સંસ્થાના પ્લાનની શક્તિની અંદર કાચો માલ કેટલો છે, ક્યાંથી લઈ આવે છે, શું છે, એમાંથી તૈયાર માલ કેમ કરે છે, તૈયાર માલની ઉત્પાદનની માહિતી કેવી છે, કેટલા બેઝમાંથી સ્ટેપમાંથી પસાર થાય છે, સંસ્થાનું ઉત્પાદન છે એ યાંત્રિક સાધનો દ્વારા થાય છે કે માલ સામાનને લગતું છે. આવી વગેરે ઝીણી અને મોટી છે એ દેખભાળ છે એનામાં હોવી જોઈએ. યંત્ર અને તેના હિસાબ બરાબર ચાલે છે કે નહીં તેની તપાસ હોવી જોઈએ. જરૂરી જણાય ત્યારે રિપેર સેવાઓ અંગેની નીતિઓનો ખ્યાલ પણ હોવો જોઈએ. આપણે જેમાં કંપનીની અંદર જોબ કરીએ છીએ, જેનું સેલ્સમેન્સ કરીએ છીએ, એમાંથી જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે એટલે કે પ્રોડક્ટ કરીએ છીએ, જે વસ્તુ વેચીએ છીએ, એમાં કેવા પ્રકારની આપણે સગવડતાઓ આપીએ છીએ કસ્ટમર ગ્રાહકોને. તો કે અમારો કાચો માલ છે એ આ પ્રકારનો હોય છે, એમાંથી આવી રીતની બનાવટ કરી યંત્ર દ્વારા અને માનવ સજિત સંચાલન દ્વારા અમે તૈયાર માલ બનાવીએ છીએ. એ તૈયાર માલ દ્વારા અમે એના ઉપર દેખરેખ રાખીએ છીએ, એની સંભાળ રાખીએ છીએ. જરૂર જણાય ત્યારે અમે એને રિપેર સેવા આપીએ છીએ, રિપેરિંગ કરવાની. આવી ઇલેક્ટ્રોનિક આઇટમ હોય તો કેમ આપણે ફ્રીજ અને ટીવી લઈએ છીએ તો વોરંટી આવે છે, એમ આવી વગેરેનો ખ્યાલ છે એ સેવા સગવડની અંદર મહત્ત્વનો છે.
થર્ડ પોઈન્ટની અંદર એમ કહે છે ભાવ વટાવ અને શાખની નીતિ. હવે આપણે જે વસ્તુની અંદર જે સેલ્સમેન છીએ એટલે એક કંપનીની અંદર આપણે કામ કરીએ છીએ, કઈ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, એ ઉત્પાદન ઉપર કેટલા પ્રકારના ખર્ચા લાગે છે અને ત્યારબાદ આપણા માલિકે એની કિંમત નક્કી કરેલી છે. તો ઉત્પાદન ખર્ચ અને કિંમત વચ્ચેના સંબંધને એ સેલ્સમેન જાણતો હોવો જોઈએ. કે તમે આજે બજારમાં એક માર્કેટિંગ કરીને એક પેન વેચવા જાઓ છો તો પેન 5 રૂપિયાની બજારમાં વેચો છો, તો તમે કંપનીની પેન છે તો એ કંપનીમાં તમે માર્કેટિંગ કરો છો તો એ પેન છે એની પડતર કે ઉત્પાદન ખર્ચ કેટલો લાગે છે એમાં, અને પછી તમે એની વેચાણ કિંમત શું રાખેલી છે તો તમે એને જાણતા હોવા જોઈએ. કે 3 રૂપિયામાં આપણે પડતર કિંમત હોય તો આપણે 5 રૂપિયામાં વેચીએ છીએ તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે આમાં એટલો નફો છે. એટલે ભાવ છે એ સેલ્સમેન્સને ખ્યાલ હોવા જોઈએ. ગ્રાહક છે એ હલકા ભાવમાં વાંચે, ઓછા ભાવમાં માલ છે, માલની કિંમતમાં ઘટાડવાના વધારવાના સાથે હોશિયાર બને છે ગ્રાહક. અત્યારે જો તમે એ વસ્તુની ભાવની કિંમત જાણતા ન હોય કે કયા ભાવમાં પડતર થઈ છે ને કયા ભાવમાં વેચીએ છીએ ને કેટલા રૂપિયા નફો મળે છે, તો એ ભાવ જાણેલો હોય તો ગ્રાહક હોશિયાર છે. અત્યારે એમ કહેશે 20 રૂપિયાની વસ્તુ છે 10 રૂપિયામાં આપી છે તારે તો કિંમતને ઘટાડશે. કિંમત ઘટાડશે તો ઉત્પાદન ખર્ચ એમાં શું છે, પડતર શું છે, આવી હરેક પરિબળ તમને માહિતગાર હોવા જોઈએ. નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ જાઓ. તમે તો મુકાવ પણ સંસ્થા છે એ તમે ડૂબાડો પાણીમાં. તો એક સેલ્સમેન એટલે ખાલી માર્કેટિંગ કરવું નહીં, હરેક વસ્તુની અંદર આપણું જ્ઞાન છે એ જરૂરી છે. સાથે સાથે તમે જ્યાં બજારની અંદર વેચવા જાઓ છો તો વટાવ કયા પ્રકારનો આપો છો, રોકડ વટાવ આપો છો, વેપારી વટાવ આપો છો, એ તમે જાણતા હોવા જોઈએ. શાખની નીતિ, માર્કેટિંગ કરો છો તો કંપનીનો રૂલ્સ ધ્યાનમાં હોવો જોઈએ તમને. શાખ એટલે કે ઉધાર. તમે જે વસ્તુનું માર્કેટિંગ કરો છો એ તમે એને ગ્રાહકને ઓળખો છો, કંપની ગ્રાહકને ઓળખતી નથી કે ગ્રાહક કોણ છે. તો તમે જે મેં બાકીમાં આપો છો શાખની નીતિ માટે તો કેટલો સમય માટે આપો છો, 15 દિવસના સમય સંજોગોમાં આપો છો, મહિનાના સંજોગોમાં આપો છો, અથવા તો તમારા જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છો માર્કેટિંગમાં તો મંથનો એન્ડ છે અને તમે માર્કેટિંગ કરી નથી શકતા તો તમે બાકીમાં આપો છો તો તમારા ભરોસે આપો છો. કંપની એમાં કોઈ બાંયધરી નથી લેતી એમ કે કાંઈ વાંધો નહીં, તમે માલ છે બાકીમાં વેચી આવો, પૈસા ના આવે તમે કઢાઈ આવીશું. કંપની તો તમે માલ વેચો છો એટલે તમને જ એમ કહે છે કે પેમેન્ટ તમે જેની પાસેથી કઢાવો. ભાવ વટાવ એની શાખ નીતિ વગેરે સેલ્સમેન છે એ જાણતો હોવો જરૂરી છે. અટાણે બજારની અંદર એક વસ્તુ નથી, કંપનીની અનેક કંપનીઓની વસ્તુઓ બજારની અંદર મળે છે. કોઈ કંપની છે એ હાઈ લેવલની હોય તો ઊંચા ભાવ હોય, કોઈ કંપની છે મધ્યમ લેવલની હોય તો મધ્યમ ભાવ હોય, કોઈ કંપની છે એ તળિયા લેવલની હોય તો નીચા ભાવ હોય. તો માલની પેકિંગ, માલની રવાનગી કેવી રીતનો કરો છો, માલનું આકર્ષણ કેવું કરો છો, એ માટેની જાહેરાતો કેવી કરો છો, આવી વગેરે ખ્યાલ છે એ સેલ્સમેન્સને હોવો જરૂરી છે. એની બહાર આવો ખ્યાલ ન હોય તો એ ચાલતો નથી. સેલ્સમેન્સને ટૂંકમાં કહી તો સંસ્થા વિશે દરેક બાબતનું જ્ઞાન છે એ હોવું જરૂરી છે. માહિતી યોગ્ય મળી શકે આપને કોઈ કસ્ટમર પૂછે તો સેલ્સમેન્સ તરીકેથી. આમ દરેક વસ્તુનું ધ્યેય વસ્તુ વેચવાનું નહીં પણ સાથે સાથે આપણી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની જરૂરી છે. સેલ્સમેન્સ માત્ર માલનું વેચાણ જ કરવું જરૂરી નથી પણ સાથે સાથે એનું પ્રતિનિધિત્વ, એનું સ્થાન, એનો વિકાસ એ પણ એક ખૂબ જ મહત્ત્વનો છે. એક વખત એક ગ્રાહક બંધાઈ ગયો તો પછી આજીવન તમારો જ ગ્રાહક રહે એ માટે તમારી પ્રતિષ્ઠા હોવી જોઈએ, તમારું ઇમ્પ્રેશન એવું હોવું જોઈએ, તમારી એવી છાપ હોવી જોઈએ. પછી ગ્રાહક મેં તમને કીધું કંપનીને ઓળખતી નથી, તમને જ ખાલી ઓળખે છે. તો આવા હરીફાઈ યુગની અંદર સેલ્સમેન છે એની પાસે વધુમાં વધુ જ્ઞાન, વધુમાં વધુ માહિતી સંસ્થા વિશે અને માલ વિશે હોવી જોઈએ તો એ ચોક્કસ સફળતાઓ પ્રાપ્ત કરી શકે છે. અને એનામાં એવો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે આજે હું તો રાજકોટની અંદર માર્કેટિંગ કરવા જાઉં તો આજે મારે ફાઇનલ
રાઉન્ડ ફિગરની અંદર તમે એમ કહો 1 લાખ રૂપિયાનો વેપાર થાય તો 1 લાખ રૂપિયાનો વેપાર કરીને આવો, અથવા તો નંગને હિસાબે એમ કહો થાય તો 80 નંગ તો વેચાઈ જ જવા જોઈએ, તો એનાથી વેચાઈ જ જવા જોઈએ. આવી એની આત્મવિશ્વાસતા હોવી જોઈએ. તો આ આપણે નો યોર ઇન્સ્ટિટ્યૂટ એટલે કે માલ વિશે આપણે સંસ્થા વિશેનો ખ્યાલ છે એ જોયો.